લોકોને સાયબર ક્રાઇમ ઓછા પડતા હોય તેમ હવે ઈ કોમર્સ કંપનીઓ પણ ગ્રાહકોને છેતરવા મેદાનમાં ઉતરી છે. આ કંપનીઓ ગ્રાહકોને ડિસ્કાઉન્ટની લાલચ આપી મોટા પાયે છેતરી રહી છે. ડિસ્કાઉન્ટના લોભ પાછળ વાસ્તવમાં ગ્રાહક ડિસ્કાઉન્ટ તો બાજુએ રહ્યું, પણ પ્રોડક્ટના ભાવ હોય છે તેના કરતાં પણ વધુ ભાવ ચૂકવી રહ્યો છે અને આની પાછળ ગ્રાહકને ખબર પણ નથી હોતી. આને કારણે સ્થિતિ એવી છે કે ગ્રાહક મંત્રાલયે પણ આ ઈ કોમર્સ કંપનીઓ સામે લાલ આંખ કરવી પડી છે. તેમને દંડ ફટકારવો પડ્યો છે. ગ્રાહક સ્ક્રીન પર જોતો હોય કે પ્રોડક્ટ પર 60 થી 80% સુધીનું ડિસ્કાઉન્ટ છે, પરંતુ તેનું બિલ બનીને આવે ત્યારે સ્થિતિ કંઈક જુદી જ હોય. ભારતમાં બ્લેક ફ્રાઇડે, સ્ટાઇલ સેલ અને વર્ષવાર ચાલતી મેગા ઓફરોની ભરમાર તો વધી રહી છે, ત્યારે રેગ્યુલેટર, સાયબર સિક્યોરિટી ફર્મ અને કન્ઝ્યુમર ગ્રુપ ત્રણેય એક જ સમસ્યા સામે ઇશારો કરી રહ્યા છે. આ સમસ્યા છે ડિસ્કાઉન્ટ અથવા તો વધેલી MRP, ચેકઆઉટ પર છપાયેલી ફી, મેન્યુપ્યુલેટિવ ડિઝાઇન અને કેટલાક કિસ્સામાં તો ટોપ બ્રાન્ડની આખી નકલ કરતી વેબસાઇટની ભરમાર હોય છે. આ બધી ઈ કોમર્સ સાઇટ કે વેબસાઇટ્સ ડિસ્કાઉન્ટ, બમ્પર ઓફર જેવા આકર્ષક પ્રલોભનો દ્વારા ગ્રાહકને ભ્રમમાં નાખીને તેની સાથે ઠગાઈ કરે છે. આ પ્રકારની ઠગાઈથી અકળાયેલા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ બેબી પ્રોડક્ટ્સ પ્લેટફોર્મ ફર્સ્ટ ક્રાયને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેણે ખોટો ડીપ પ્રાઇસિંગ વેબસાઇટ પર બતાવ્યો અને બધા ઈ કોમર્સ પ્લેટફોર્મને ડાર્ક પેટર્ન માટે સેલ્ફ ઓડિટ કરવાનો આદેશ આપ્યો. તેમાં 26 કંપનીઓએ આ પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપી દીધું છે, પરંતુ આ પ્લેટફોર્મની સામે ગ્રાહકોની ફરિયાદ વાસ્તવિકતાથી જુદી જ સ્થિતિ દર્શાવે છે. તાજેતરમાં સાયબર સિક્યોરિટી ફર્મ ક્લાઉડસેકે 2000થી પણ વધારે નકલી હોલિડે થીમવાળી વેબસાઇટને ફ્લેગ કરી છે, જેમાંથી ઘણી એમેઝોન કે પછી બીજી ગ્લોબલ બ્રાન્ડ્સ તરીકે પોતાની રજૂ કરતી હતી. આ એ બતાવે છે કે ઈ કોમર્સમાં કેટલી બધી નકલી વેબસાઇટની ભરમાર છે. તમને એમ લાગતું હોય કે તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી ખરીદી રહ્યા છો, પરંતુ વાસ્તવમાં તમે તેના જેવી જ કોઈ બીજી નકલી વેબસાઇટ પરથી ખરીદી કરી રહ્યા હોવ છો અને તેથી તમને ખબર પણ હોતી નથી. આ પ્રકારની વેબસાઇટ જાણીતી બ્રાન્ડ્સના નામનો ફાયદો ઉઠાવવા માટે બનાવવામાં આવી હોય છે, અને એમાં પણ ખાસ કરીને ફેસ્ટિવલ સિઝન દરમિયાન જાણીતી બ્રાન્ડ્સને ત્યાં ધસારો ખૂબ હોય અને આ નકલી વેબસાઇટ તેનો ભરપૂર ફાયદો ઉઠાવે. ટૂંકમાં ઓરિજિનલ વેબસાઇટ પરના આ પ્રકારના સેલ નકલી વેબસાઇટ માટે જાણે મોટી લાણી બની જાય છે. આમ ગ્રાહકોને જબરજસ્ત ડીલ્સ આપતી આ ઓફરો જાણે ગ્રાહક માટે આજા ફસાજા જેવો ઘાટ સર્જે છે. ગ્રાહકને તો બધી વાતની ખબર તો છેવટે બિલ આવી જાય પછી જ પડે છે. પ્રામાણિક સેલરો માટે આ પ્રકારની ડાર્ક પેટર્ન સ્પર્ધાને બગાડે છે અને ગ્રાહકને તેનાથી દૂર ધકેલે છે. ભારતમાં ફેસ્ટિવલ સેલ વિન્ડો, એગ્રેસિવ ડિસ્કાઉન્ટિંગની સાથે સ્કેમ ઓપરેશન્સ માટે પીક સિઝન બની ગઈ છે. આને પગલે જૂન 2025માં CCPએ બધા ઈ કોમર્સ પ્લેટફોર્મને આદેશ આપ્યો કે તે ડાર્ક પેટર્નની ઓળખ કરે અને તેને તેના પ્લેટફોર્મ પરથી હટાવે. આના પરથી તેની ગંભીરતાનો ખ્યાલ આવે છે અને આ માટે કંપનીઓને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો. મોટા પ્લેટફોર્મે તો જણાવી દીધું કે અમારા ઇન્ટરફેસ સાફ છે, તેના પર કોઈ ડાર્ક પેટર્ન નથી, અને છતાં પણ યુઝર્સની ફરિયાદ બતાવે છે કે હજી આ તકલીફનો નિકાલ લાવવામાં ઘણો સમય લાગશે. ઈ કોમર્સ કંપનીઓ અહીં MRP ને લઈ મોટી ગેમ રમે છે. હવે તમે ગ્રાહક તરીકે ઉતાવળમાં હોવ તો તમે આ ટ્રીક ઓળખી શકતા નથી. અહીં વધેલી MRP પર નકલી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. કેટલાય કન્ઝ્યુમર સ્ટડીઝ અને માર્કેટ એનાલિસિસમાં આ પેટર્નને ડોક્યુમેન્ટ કરવામાં આવી રહી છે. અહીં કોઈ પ્રોડક્ટની ઓરિજિનલ MRP વધારીને તેના પર 60 થી 70% ઓફનું ચમકદાર સ્ટીકર લગાવવામાં આવ્યું હોય. કોઈ પણ ગ્રાહક તે જુએ તો સીધો છેતરાઈ જાય. આને કારણે તેનો વેચાણ ભાવ તેણે જે ભાવે પ્રોડક્ટ વેચવી છે તે જ થઈ જાય અને આ ઉપરાંત હરીફની પ્રોડક્ટના ભાવથી પણ વધી જાય. આ વાતને ઉદાહરણ દ્વારા સમજવી હોય તો એ રીતે સમજી શકાય કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ 899 રૂપિયામાં વેચાતું હોય અને તેની કિંમત 2199 રૂપિયા બતાવીને સ્પેશિયલ પ્રાઇસ 999 કરી દેવાય અને મોટા અક્ષરોમાં 55% ઓફ લખવામાં આવે છે. બસ ગ્રાહક આ 55% ઓફમાં સપડાઈ જાય. ઓન પેપર તમને એમ જ લાગે કે તમે 1000 રૂપિયાથી વધુ રકમની બચત કરી રહ્યા છો. વાસ્તવમાં તમે તે પ્રોડક્ટનો ભાવ છે તેના કરતાં પણ વધુ રકમ તેને ડિસ્કાઉન્ટના નામે ચૂકવી રહ્યા છો. કન્ઝ્યુમર ગ્રુપ કટ્સ ઇન્ટરનેશનલ આ રીતે વધેલી MRP પર ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ઓફર થતા નકલી ડિસ્કાઉન્ટને મોટી ચિંતાનો વિષય ગણાવી રહ્યા છે. આ પ્રકારની પદ્ધતિથી એક ખોટા વિચારને વેગ મળ્યો છે. ગ્રાહક ગેરમાર્ગે દોરવાઈ શકે છે. આવી જ ગેમ MRP ને લઈને પણ ચાલે છે. ડીપ પ્રાઇસિંગની છે. અહીં ગ્રાહક કોઈ વસ્તુ ખરીદવાનું મન બનાવી લે છે અને પછી ઓર્ડર કરે છે અને એના પછી પ્રોડક્ટનો ભાવ વધારી દેવાય. આની ગ્રાહકને તે સમયે જાણ પણ હોતી નથી. CCPએ આ બાબતને લઈ ફર્સ્ટક્રાયને 2025માં 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. પ્લેટફોર્મે પ્રોડક્ટ્સને બધા ટેક્સ ભેગા કરી MRP તરીકે બતાવી અને છેલ્લે ચેકઆઉટ વખતે GST જોડી દીધું.
પ્લેટફોર્મે પ્રોડક્ટ્સને બધા ટેક્સ ભેગા કરી MRP તરીકે બતાવી અને છેલ્લે ચેકઆઉટ વખતે GST જોડી દીધી. ઓર્ડરમાં તેને ડીપ્રાઇસિંગ તરીકે ગણાવાયું. આ એક પ્રતિબંધિત ડાર્ક પેટર્ન છે. તેને પગલે કહેવાયું કે તેણે કન્ઝ્યુમર પ્રોટેક્શનના નિયમ 7E નો ભંગ કર્યો, જેના હેઠળ બધા ચાર્જ અને ટેક્સ મળી કુલ કિંમત પહેલા બતાવવાની હોય. આ રીતે કન્વીનિયન્સ ફી, હેન્ડલિંગ ચાર્જ, પ્લેટફોર્મ ફી અને પેકેજિંગ એડ ઓનની સાથે પણ બતાવે, જે બધું છેલ્લા સ્ટેપ પર દેખાય અને એને પગલે છેલ્લે માંડ સામાન્ય ડિસ્કાઉન્ટ મળે અથવા તો ડિસ્કાઉન્ટ મળતું પણ નથી. ભારત એવા દેશમાં એક છે જેણે ડાર્ક પેટર્નની એક બાસ્કેટને ઓળખીને ઔપચારિક રીતે તેની વ્યાખ્યાયિત કરી તેના પર પ્રતિબંધ મૂક્યો. આ પ્રકારની ગેરરીતિ આચરતા ઇન્ટરફેસની ડિઝાઇન એવી છે જે ગ્રાહકને સ્પષ્ટ જાણકારી આપતી નથી. તેના નિયંત્રણ માટે ગાઈડલાઇન્સ 2023માં આવી તે ડાર્ક પેટર્ન લિસ્ટ કરવામાં આવી. આ ડાર્ક પેટર્નમાં ખોટી એજન્સી, બાસ્કેટ સ્પિનિંગ, બેટ એન્ડ સ્વિચ, ડ્રીપ પ્રાઇસિંગ, સબસ્ક્રિપ્શન ટાઈપનો પણ સમાવેશ થાય છે.